સર અમે આ બનાવેલ ખાસ ડિવાઇસ કે જેની મદદથી આપણે ઘરે બેઠા ખેતરમાં પાણી આપી શકીશું. તેમાં અમે આ ફોન દ્વારા ફિબોનિક્સની મદદથી અમે તેમાં કોડિંગ કરેલું છે. તમે જોઈ શકો છો અમે કોડિંગ કરેલું છે. તેની મદદથી આપણે ફોન દ્વારા એમાં એક એપ બનાવેલી છે એ આપણે ડાઉનલોડ કરીશું અને ત્યારબાદ આપણે ઘરે બેઠા પાણી આપી શકીશું. તમે જોઈ શકો છો હું આ ઓન કરીશ, આ ઓન થઈ જશે અને આ પાણી આવવા મળશે. પાણી બે મિક્સ થઈને આવશે અને તે ખાતરમાં આપણે ઓટોમેટિક આપી શકીશું. અને અમે બનાવેલા ખાસ કે જેની મદદથી આપણે બ્રાઇટ સોલાર જે આપણે જ્યારે આપણે પહેલાં સોલારથી પણ મળી રહેશે અને ગ્રીન હાઉસમાં પૂરતા પ્રમાણમાં આપણને પ્રકાશ પણ મળી રહેશે. એવી રીતે જ્યારે શહેરીકરણમાં આપણે ઓર્ગેનિક ભોજન નથી પ્રાપ્ત થઈ શકતું તેને માટે આપણે બ્રાઇટ સોલાર ફાર્મિંગ આપણે તેના ટેરેસ પર કરી શકીશું. તમે જોઈ શકો આમાં બ્રાઇટ સોલારની અંદર જ્યારે સોલારની ગોઠવણી કરવાની હોય ત્યારે આપણે આની અંદર ફિબોનિક્સ સિરીઝનો ઉપયોગ થાય એ રીતે સોલારની ગોઠવણી કરીએ છીએ. માનો કે સોલાર પ્લેટ છે તો એનું અંતર છે, વચ્ચે જગ્યા છોડવી પડે કારણ કે ગ્રીન હાઉસ છે તો નીચે પ્રકાશ પણ જવા દેવો જરૂરી છે. અને તેની અંદર જે શાકભાજી ફ્લાવર થશે એમાં પણ ફિબોનિક્સ સિરીઝનો ઉપયોગ થાય છે. સાથે હોય ત્યારે એની અંદર પણ આપણે ફિબોનિક્સ સિરીઝનો ઉપયોગ કરી અને બાળકો એક સરસ મજાનું કોડિંગ અહીંયા તૈયાર કર્યું છે જેની મદદથી ખેતી કરવી વધુ સરળ બનશે. અહીંયા અત્યારે વોટર પંપ ચાલુ કરવો હોય, ખાતર આપવું હોય, આ દરેક બાબતમાં ફિબોનિક્સ સિરીઝનો ઉપયોગ કરી અને બનાવટ કરી છે જેથી કરીને ખેતી વધુ સરળ બને છે. ગૌમૂત્રમાંથી તૈયાર થતા ખાતર અને દવા એનો ઉપયોગ ખેતીમાં થાય જેનાથી ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન મળે, જંતુ મુક્ત આપણે ખોરાક મળે, પેસ્ટિસાઇડ નહીં હોય તો આપણું આયુષ્ય પણ લાંબુ થશે. એમાં પણ આપણે ફિબોનિક્સ સિરીઝનો સમાવેશ આપણે કરેલો છે. આ ઉપરાંત તો આ ડ્રોનનો ઉપયોગ ખેતીમાં થશે એમાં પણ અમુક અંતરે એક કેમેરા દ્વારા ફોટોગ્રાફ્સ લઈ અને કયા પ્રકારનો રોગ છે એ પ્લાન્ટિક્સ એપ્લિકેશનની મદદથી ડિસાઇડ કરવામાં આવશે. એમાં પણ આપણે ફિબોનિક્સ સિરીઝનો ઉપયોગ કરવામાં આવેલો છે.